ગુડ મોર્નિંગ. આપણે બે ક્વોન્ટમાંક જોઈ ગયા છે, મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંકમાં તમને આટલું તો આવડતું જ હોવું જોઈએ, 1 2 3 4 કક્ષા કે એલ એમ અને એન, ઉપરાંત કક્ષકની સંખ્યા એટલે એન સ્ક્વેર, 1 4 9 અને 16. એટલે છેલ્લી કોલમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 2n સ્ક્વેર, અને 2 વડે ગુણો 2 8 18 અને 32. મુખ્ય ક્વોન્ટમાંકમાં આટલું કમ્પલસરી આવડતું હોવું જોઈએ. ત્યારબાદ કોણીય વેગમાન ક્વોન્ટમાંકમાં તમને કહું તે પ્રમાણે એલ બરાબર 0 1 2 3 4 5 એસ પી ડી એફ જી અને એચ આવડતું હોવું જોઈએ. આ ઉપરાંત કોણીય વેગમાન ક્વોન્ટમાંકના બે નામ છે, ગૌણ ક્વોન્ટમાંક અને એઝિમ્યુથલ ક્વોન્ટમાંક. આનું મૂલ્ય શું હોય તો 0 થી n-1 હોય. બરાબર છે. આ મુખ્ય ક્વોન્ટમાંક છે. કોણીય વેગમાન ક્વોન્ટમાંકની મદદથી કક્ષકનો આકાર જાણી શકાય છે. મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી કક્ષા, કક્ષકની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, બસ આ બધું જાણી શકાય. આ આપણને આવડતું જ હોવું જોઈએ. હવે આપણે આગળ વધીએ તો ત્રીજા ક્વોન્ટમાંકની વાત કરીએ, ચુંબકીય ક્વોન્ટમાંક. દીકરા યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં પ્રેઝન્ટેશન અનુકૂળ નથી, એટલે આ જ પ્રેઝન્ટેશન પ્રમાણે તમારે કામ કરવું જોઈએ. તો ચુંબકીય ક્વોન્ટમાંક, તો પહેલો મુદ્દો એઝ યુઝ્યુઅલ આપણે જે બનાવીએ છીએ તે કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો ml વડે દર્શાવાય. તો પહેલો મુદ્દો, ચુંબકીય ક્વોન્ટમાંકને ml સંજ્ઞા વડે દર્શાવાય. હવે હું 2 કે 3 સેન્ટેન્સ બોલું છું અને લખું પણ છું, એ તમને ખબર હોવા જોઈએ. હવે ઇલેક્ટ્રોન છે કેન્દ્રની ફરતે ફરે તો કે ઇલેક્ટ્રોન તો વીજભારિત છે. હવે ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે એટલે એ ફરશે એટલે એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે તેની કક્ષકીય ગતિના આભારી છે. તો કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિમાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે તેની કક્ષકીય ગતિના આભારી છે. તમે 10મા ધોરણમાં આ પંખામાં જે કોઇલ આવે એના વિશે શીખ્યા હશે. ભાઈ કોઇલમાં એટલે તાંબાનું એક ગૂંચળું હોય, એમાં ઇલેક્ટ્રોન ફરે એટલે પ્રવેગિત થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એની મદદથી પંખો કામ કરે. તો પહેલો મુદ્દો, કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિમાં હોય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે તેની કક્ષકીય ગતિને કારણે હોય છે. કક્ષકીય ગતિને આભારી છે. સ્વાભાવિક છે કે કોઈ પણ વીજભારિત કણને ફેરવો. તમે 9મા ધોરણમાં એવું શીખ્યા હશે કે ભાઈ એક લાકડી સાથે દોરી બાંધો અને બીજા છેડા પર પથ્થરને બાંધો અને એને ગોળ ગોળ ફેરવો. જ્યાં સુધી તમે ફેરવતા રહેશો ત્યાં સુધી પથ્થર ગોળ ગોળ ફરતો રહેશે, પણ જેવું તમે ફેરવાનું બંધ કરી દેશો ત્યાં દોરી અહીં વીંટળાઈ જશે. આ એના જેવું કંઈક છે. બીજો મુદ્દો, હવે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ ચુંબકીય ક્વોન્ટમાંકથી દર્શાય. એટલે આ વીજભારિત કણ ફરે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આનું ચુંબકત્વનું મૂલ્ય એ ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી દર્શાવી શકાય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમાંકથી દર્શાવી શકાય. ઓકે. હવે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય શું હોય? એનું મૂલ્ય શું હોય? તો ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય 0
પ્લસ ઓર માઇનસ એન હોય. શું હોય? પ્લસ ઓર માઇનસ એન. એટલે આ એમએલનું મૂલ્ય શું? તો એમએલનું મૂલ્ય 0 પ્લસ ઓર માઇનસ એન હોય. ઓકે, દાખલા તરીકે હું લખું એલ બરાબર 0 છે. એમ બરાબર કેટલા આવે? તો આમાં કિંમત મૂકો તો એમ બરાબર 0 આવે. હવે આ ચુંબકીય ક્વોન્ટમાંકના જે મૂલ્ય આવે છે ને એના પરથી જે તે કક્ષકની સંખ્યા જાણી શકાય. એટલે હું લખું તો ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય પરથી જે તે કક્ષકની સંખ્યા જાણી શકાય છે. અને સંખ્યા જાણવાનું સૂત્ર કક્ષકની સંખ્યા જાણવાનું સૂત્ર 2l+1 છે. ઓકે, હવે જો આપણે એક પછી એક મૂલ્ય મૂકતા જઈએ. દાખલા તરીકે નંબર 1 l બરાબર 0 લઈ લઈએ. તો આમાં કિંમત મૂકો. l બરાબર 0 મૂકો તો એમની કિંમત શું આવે? તો 0 પ્લસ ઓર માઇનસ 0 એટલે 0 જ આવે. 0 આવે. તો જો ચુંબકીય ક્વોન્ટમાંકની કિંમત કેટલી આવી? 0 એટલે એક જ આવી. હવે l બરાબર 0 હોય તો ગઈકાલનો પેલો કોષ્ટક યાદ કરો. 0 અહીં લખી દઉં જો સાઈડ પર, કારણ કે આપણે જરૂર પડશે. 0 1 2 3 4 S P D F G અને H. ઓકે, તો હવે જો l બરાબર 0 તો કઈ કક્ષક? S. હવે એમનું મૂલ્ય કેટલું આવ્યું? 0. એમનું મૂલ્ય 0 આવ્યું મતલબ S કક્ષક એક જ છે. S કક્ષક એક જ છે. S કક્ષક એક છે. કારણ કે આના પછી તમને એવો પ્રશ્ન થયો કે સાહેબ S કક્ષક તમે એક લખો છો, P કક્ષક 3 લખો છો, D કક્ષક 5 હોય, F કક્ષક 7 હોય, તો કેવી રીતે લખો છો? આના પરથી લખીએ છીએ. હવે જોઈ લો બીજું. હવે હું L બરાબર 0 લઈ લઉં, એટલે સોરી 1 લઈ લઉં તો M બરાબર કેટલી કિંમત આવે? તો 0 પ્લસ ઓર માઇનસ L. એમની કિંમત શું આવે? એમની કિંમત આવે 0 પ્લસ ઓર માઇનસ 1. એનો મતલબ એમની કિંમત શું આવે? તો -1 0 અને +1. ઓકે, એટલે ચુંબકીય ક્વોન્ટમાંકના કેટલા મૂલ્ય આવ્યા? 3. હવે L બરાબર 1 હોય તો કઈ કક્ષક છે? P. એનો મતલબ P કક્ષક કેટલી હોય? 3. તો આના પરથી કહી શકાય કે P કક્ષક 3 હોય. હવે આ જ રીતે આગળ વધતા જઈએ. દાખલા તરીકે L બરાબર 2 લઈ લો તો એમની કિંમત શું આવે? આમાં મૂકીએ તો 0 પ્લસ ઓર માઇનસ L. તો 0 પ્લસ ઓર માઇનસ 2. અથવા તમે અહીંયા બી કિંમત મૂકી દો કક્ષકની સંખ્યા જાણવી હોય તો L બરાબર 2 મૂકો તો 2 દુ 4, 4 ને 1 5. તો અહીંયા પણ જોઈ લો મૂલ્ય શું? L બરાબર 2 લઈ તો 0 પ્લસ ઓર માઇનસ 2 એટલે -2 થી લઈને +2 એટલે -2 -1 0 +1 +2 એટલે કેટલી કિંમત આવી? 5. તો D કક્ષક કેટલી હોય? 5. L બરાબર 2 છે એટલે D કક્ષક 5 હોય. હા, પછી આગળ જઈએ. L બરાબર 3 તો એમની કિંમત 0 પ્લસ ઓર માઇનસ 3. તો 3 મૂકો, 3 દુ 6 ને 1 7 એટલે -3 -2 -1 0 +1 +2 અને +3. ઓકે, એટલે L બરાબર 3 હોય તો F હોય. તો F કક્ષક 7 હોય. ઓકે, S કક્ષક 1 હોય. હા, આ રીતે આગળ વધતા જાઓ. આપણે SPDFની જ જરૂર પડે છે. તો S કક્ષક 1 છે. શાના હિસાબે કીધું? તો ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય એક જ મૂલ્ય આવ્યું એટલે. P કક્ષક કેટલી છે? 3, કારણ કે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય 3 આવ્યું. બરાબર છે. D કક્ષક કેટલી હોય? 5 હોય, કારણ કે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું આવ્યું? 5 અલગ અલગ મૂલ્ય આવે. D કક્ષક F કક્ષક કેટલી હોય? 7. તેનું મૂલ્ય 7 આવે છે, એટલા માટે આપણે કહી દીધા. તો ચુંબકીય ક્વોન્ટમાંક અત્યારે સ્ક્રીન ઉપર દેખાય બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે. એનાથી વિશેષ કંઈ યાદ રાખવાની જરૂર નથી. જો ફરી પાછું રિપીટ કરી દઉં
કે ચુંબકીય ક્વોન્ટમાંકને ml સંજ્ઞા વડે દર્શાવાય. પછી કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિમાં હોય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે તેની કક્ષકીય ગતિને આભારી છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમાંકથી દર્શાવી શકાય. ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય શું હોય? તો ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 ± L હોય. એટલે કે આ કોના ઉપર આધાર રાખે છે? તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક પર. જો એક પછી એક. કોણીય વેગમાન કોના પર આધાર રાખતો હતો? મુખ્ય ક્વોન્ટમાંક પર. હવે આ ચુંબકીય ક્વોન્ટમાંક કોના પર આધાર રાખે છે? કોણીય વેગમાન ક્વોન્ટમાંક. કારણ કે આ ત્રણ ક્વોન્ટમાંક, મુખ્ય, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક, આપણે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળેલા હતા. ઓકે. હવે આ ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય તમને ખબર તો શું જાણી શકાય? તો જે તે કક્ષકની સંખ્યા જાણી શકાય. તો આ તો દીકરા આપણે યાદ રાખવાનું છે. આજનું તમે પેપર જો બરાબર, બોર્ડે જ આપ્યું છે, એમાં આમાં કેટલીક વસ્તુ પૂછી છે અને મેં તમને 2 દિવસથી કહું છું કે આ બધા ક્વોન્ટમાંક આપણને આવડી જાય, બધા ક્વોન્ટમાંકની બધી વિગત આવડી જાય એટલે આનું એપ્લિકેશન કરતાં આપણને આવડતું હોવું જોઈએ. આ યાદ રાખવાનું કે L બરાબર 0 હોય ત્યારે M બરાબર 0 જ આવે. L બરાબર 1 હોય તેની કિંમત 0 ± 1 એટલે -1, 0, +1 એમ 3 પ્રકારની આવશે. L બરાબર 2 હોય તો ચુંબકીય ક્વોન્ટમાંકની કિંમત 0 ± 2 એટલે -2 થી લઈને +2 એટલે 5 આવે. L બરાબર 3 હોય તો ચુંબકીય ક્વોન્ટમાંકની કિંમત 0 ± 3 એટલે -3 થી લઈને +3 એટલે 7 પ્રકારની આવે. એટલે એટલા માટે આપણે કહીએ કે S કક્ષક 1 હોય, P કક્ષક 3 હોય, D કક્ષક 5 હોય, F કક્ષક 7 હોય. ઓકે. ચાલો હવે આપણે છેલ્લો ક્વોન્ટમાંક જોઈ લઈએ, સ્પિન ક્વોન્ટમાંક. તો ચોથો ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક. હવે પહેલાં જ આપણે ખબર હોય છે કે આ સ્પિન ક્વોન્ટમાંક શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળતો નથી. તો આ ક્વોન્ટમાંક કેવી રીતે દાખલ કરવામાં આવ્યો? અવલોકનને આધારે. આની કેમ જરૂરિયાત ઊભી થઈ? આ બધા પ્રશ્નોના જવાબ પહેલાં આપી દઈએ. તો પહેલું, સ્પિન ક્વોન્ટમાંક એ શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી ઉદ્ભવતો નથી, પરંતુ અવલોકનને આધારે દાખલ કરેલ છે. પહેલાં આ તમને ખબર હોવી જોઈએ, કારણ કે 2 સવાલ પૂછાય કે કયા ક્વોન્ટમાંક શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળે છે? તો 3, મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. કયો ક્વોન્ટમાંક શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી નથી મળતો? તો સ્પિન ક્વોન્ટમાંક. ઓકે. તો આ ક્યાંથી આવ્યો? તો આ વાત થઈ ગઈ. આની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો તમે યાદ કરો, હવે બોહરની મર્યાદા યાદ કરો. તો બોહરની મર્યાદા આપણે શું કહેતા હતા? કે બોહરનો નમૂનો એ હાઇડ્રોજન વર્ણપટને પણ વધુ સારી રીતે સમજાવી શકતો નથી. કેમ? કારણ કે એમાં જે 2 રેખાઓ નજીક એટલે ડબલેટ, 3 રેખાઓ નજીક ટ્રિપલેટ, એને સમજાવી શકતો નથી. અને આપણે એવું પણ કહેતા હતા કે બોહરનો નમૂનો હંમેશા 1 ઇલેક્ટ્રોન ધરાવતા વર્ણપટને જ સમજાવી શકે છે. બરાબર છે. હવે આપણી પાસે તો એક જ ઇલેક્ટ્રોન હોય એવું થોડું છે. આપણી પાસે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન એવા તો કેટલા બધા તત્વો છે. તો એ બધા વર્ણપટને સમજાવવું હોય તો આપણને આ 3 ક્વોન્ટમાંક ચાલે નહીં. એટલે ઇલેક્ટ્રોનના સંપૂર્ણ વર્ણન માટે ચોથા ક્વોન્ટમાંકની જરૂરિયાત ઊભી થઈ, એને અવલોકનને આધારે દાખલ કરી શકાય. એટલે આની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એક કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળા પરમાણુના વર્ણપટમાં ડબલેટ એટલે 2 રેખા અત્યંત નજીક હોય તો, ટ્રિપલેટ એ 3 રેખા અત્યંત નજીક હોય તો, પરમાણુ વર્ણપટમાં ડબલેટ, ટ્રિપલેટ ને સમજાવવા માટે N, L અને M ક્વોન્ટમાંક પૂરતા ન હતા. આથી ઇલેક્ટ્રોનના સંપૂર્ણ વર્ણન માટે જ્યોર્જ ઉહલનબેક
અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથ સ્મિથે અવલોકનને આધારે ચોથો ક્વોન્ટમાંક રજૂ કર્યો, જેને સ્પિન ક્વોન્ટમાંક કહે છે. હવે આ જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથ એ જે અવલોકન કરેલું એની તમને હું વાત કરી દઉં છું. ચોપડીમાં ભલે ના હોય પણ આપણી જાણકારી માટે. તો આ લોકો એવું કર્યું કે ભાઈ એક સ્ત્રોત લીધો જેમાંથી સતત હાઇડ્રોજન પરમાણુનું ઉત્સર્જન થતું હોય. હવે આ એક સ્ત્રોત લીધો, પછી એક કાણાવાળી એક નળી લીધી, એટલે પ્લેટ મૂકી, એટલે સ્વાભાવિક છે કે આખું એક કિરણ નીકળે. હવે એના ઉપર વિષમાંક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું. આપણે જેવું કહીને આવ્યા છે ને કે કોઈ પણ તત્વમાં રહેલા બધા જ પરમાણુ કેવા હોય, ભૌતિક રાસાયણિક ગુણધર્મ એક સમાન. તો આપણી પાસે અહીંયાથી હાઇડ્રોજન નીકળે છે, તો હાઇડ્રોજનના બધા પરમાણુ કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી નીકળતા બધા હાઇડ્રોજન પરમાણુ સીધા પસાર થઈ જવા જોઈએ. જે રીતે રુથરફોર્ડને થયેલું કેવું કે ભાઈ જે થોમ્સનનો નમૂનો સાચો જ છે, એટલે બધા આલ્ફા કિરણ સીધા પસાર થશે નહીં, અથડાઈને પાછા આવશે. તેમ હવે અહીંયા પણ બધા હાઇડ્રોજન સરખા છે, એટલે સીધા પસાર થઈ જવા જોઈએ. એકચ્યુઅલમાં શું થયું કે જ્યારે આપણે વિષમાંક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે આ હાઇડ્રોજન કિરણાવલી એ બે ભાગમાં વેચાઈ ગઈ. અને આ બે ભાગમાં વેચાઈ ગઈ, બરાબર છે, એ સાબિતી છે કે હાઇડ્રોજન પરમાણુમાં કંઈક જુદું પડે છે. તો શું જુદું પડે છે? તેમાં રહેલા ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમમાં, બરાબર. તો કેટલાક ઇલેક્ટ્રોન કક્ષકીય ભ્રમણ કરે છે, કેટલાક ઇલેક્ટ્રોન ધરા ભ્રમણ કરે, એટલે એના ચુંબકીય ક્વોન્ટમાંકના બે મૂલ્યો હોય, એક +1/2 અને એક -1/2, અને એટલા માટે આ બે ભાગમાં વેચાઈ ગયું એવું કહેવાય. આ અવલોકનને આધારે આ લોકોએ ચોથો ક્વોન્ટમાંક દાખલ કરેલો. તો હવે આટલું ખ્યાલ આવી ગયો. તો ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરતા હોય છે. એક કક્ષકીય ગતિ, અને બીજી અક્ષીય ગતિ. કક્ષકીય ગતિ અને અક્ષીય ગતિ એટલે શું? તો કોઈની ફરતે ફરવું એને કક્ષકીય ગતિ કહેવાય. તો સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, આમ તો સૂર્યની ફરતે ફરવું એને કક્ષકીય ગતિ કહેવાય. ને આપણે ખબર છે પૃથ્વી પોતાની ધરી પર બી ફરે છે, એને અક્ષીય ગતિ કહેવાય. તો કક્ષીય ગતિ જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. અક્ષીય ગતિમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં ગતિ કરે, જેને અક્ષય ગતિ કહેવાય. અને અક્ષય ગતિમાં ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે. ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પરિભ્રમણ કરે, તેને અક્ષીય ગતિ કહે છે. આથી કહી શકાય કે આના બે મૂલ્યો હોય. આથી સ્પિન ક્વોન્ટમાંકના બે મૂલ્યો હોય, +1/2 અને -1/2. તમારા ઘરે વોશિંગ મશીન હોય તો વોશિંગ મશીનમાં જોજો વચ્ચે જે દાંડો હોય ને આમ ફરે, ક્લોકવાઇઝ અડધો એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, તેવું છે. એટલા માટે સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્ય 2 હોય. હવે જ્યારે ઇલેક્ટ્રોનને તમે અપ એરો દ્વારા દર્શાવો ને, અપ એરો, તેનો મતલબ +1/2 થાય, અને ડાઉન એરો લખો ને એટલે -1/2 થાય. આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ ખાલી સમજૂતી માટે છે, થિયરીમાં લખવાની જરૂર નથી. આ તમારો સ્પિન ક્વોન્ટમાંક થઈ ગયો. દીકરા 4 ક્વોન્ટમાંક પૂરા થયા.
બરાબર છે. અને આ ચારે ચાર ક્વોન્ટમાંકમાંથી કોઈ પણ ક્વોન્ટમાંક તમને ટૂંકનોંધમાં પૂછી શકાય, ટૂંકનોંધમાં નહીં પૂછી શકાય, તો આમાંથી દુનિયાભરના MCQ એપ્લિકેશન બેઝના પૂછી શકાય. બરાબર છે. અને એની આપણે વાત આવતીકાલે કરવાના છે. હજુ આપણે વાત કન્ટિન્યુ રાખીએ છીએ. આ ચાર ક્વોન્ટમાંક પછી બીજી હજુ નાની નાની વસ્તુ આપણે જોતા જઈએ છીએ. ઓકે, આટલામાં ખ્યાલ આવી ગયો. તો આ જ સ્પિન ક્વોન્ટમાંક છે. તો સૌથી પહેલાં યાદ રાખવાનું કે સોંડીજર તરંગ સમીકરણ મળતો નથી. અવલોકનના આધારે દાખલ કર્યો. કેમ જરૂરિયાત ઊભી થઈ? તો એક કરતાં વધુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુના વર્ણપટને સમજાવવા માટે જરૂરિયાત ઊભી થઈ. કોણે દાખલ કર્યો? તો જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુએલ ગોલ્ડસ્મિથે. ઇલેક્ટ્રોન કેટલા પ્રકારની ગતિ કરે? કક્ષીય ગતિ, અક્ષીય ગતિ. કક્ષીય ગતિ એટલે કોઈની ફરતે ફરવું તે, અને અક્ષીય ગતિ એટલે પોતાની ધરી પર ફરે તે. એટલા માટે એના બે મૂલ્યો હોય. તો આ ચાર ક્વોન્ટમાંક આપણા પૂરા થયા. ચારે ચાર ક્વોન્ટમાંક આપણે કડકડાટ કરવાના. હવે નાની નાની વસ્તુઓ જોતા જઈએ. હવે થોડી નાની નાની બીજી કેટલીક વસ્તુ આપણે જોતા જઈએ. તેમાંનું પહેલું નોડલ સપાટી અથવા નોડ કોને કહેવાય અને કેવી રીતે જાણી શકાય એ જોઈ લઈએ. તો પહેલાં તો વ્યાખ્યા કે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય એને નોડલ સપાટી અથવા નોડ કહે છે. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેવા વિસ્તારને નોડલ સપાટી અથવા નોડ કહે છે. ઓકે, તો તમે કહો સાહેબ આવું હોય? તો દીકરા હોય. બરાબર. પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય, તો પરમાણુ કેન્દ્રની આસપાસ એવો કેટલો વિસ્તાર હશે જ્યાં ઇલેક્ટ્રોન મળે જ નહીં, તો એ વિસ્તારને કહેવાય નોડલ સપાટી અથવા નોડ. ઓકે, દાખલા તરીકે હવે આ વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે એ શોધવાનું સૂત્ર. તો એસ કક્ષકમાં નોડ બરાબર n-1. તો તમારે એસ કક્ષક આપી છે ઓનલી ફોર, અત્યારે એસની વાત ચાલે છે. તો એસ કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર શું છે? n-1. એટલે તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ 1s કક્ષકમાં નોડ કેટલા, તો કોઈને પૂછવા નહીં જવાનું. તો જો આ હવે આ જે આપણે SPDF લખીએ છીએ ને એની આગળ જે આપણે 1 2 3 લખીશું, આ 1 2 3 4 એને મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય. તો જો 1s કક્ષકમાં આ 1s કક્ષક છે, તો 1s કક્ષકમાં n બરાબર કેટલા છે? 1. તો હવે નોડની સંખ્યા શું થઈ ગઈ? n-1. એટલે 1 - 1 0. એટલે 1 કક્ષકમાં એક પણ નોડ નથી. એ જે 2s કક્ષકની વાત કરીએ તો 2s કક્ષકમાં જો એસની આગળ કેટલા? 2. એટલે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર કેટલા? તો 2. તો નોડ કેટલા થઈ ગયા? તો નોડ બરાબર n-1 એટલે 2 - 1 એટલે 1. આ રીતે નોડની સંખ્યા ગણવાની. હવે 3s હોય તો 2, બરાબર છે. 4s હોય તો 3, 1 ઓછો કરી દેવાનો. ખ્યાલ આવી ગયો? હવે આ આપણે આકૃતિ દ્વારા બતાવીએ તમને 1s કક્ષક. તો આ 1s કક્ષક છે. તો 1s કક્ષકમાં જો આ 1s કક્ષક છે. તો 1s કક્ષકમાં નોડ બરાબર 0 છે, એટલે એક પણ એવો વિસ્તાર તમને જોવા નહીં મળશે કે જ્યાં એકદમ નજીક કરો તો તમને સારી રીતે દેખાશે. જોઈ લો, મેં જે કંઈ પણ આકૃતિ દોરી છે એમાં વચ્ચે જરાક બી ખાલી ભાગ નથી રાખ્યો. આ 1s કક્ષક છે. તો કેન્દ્રની આસપાસ એવો એક પણ વિસ્તાર નથી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય. બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મળે છે. તો હવે હું 2s દોરું તો જો આમ એમાં આવું હોય,
તમે તો સાધનથી કામ કરશો એટલે વાંધો નહીં, બરાબર છે. હવે આ કેન્દ્ર છે, આમાં બી આ કેન્દ્ર છે એટલે ન્યુક્લિયર. હવે જોજો, હવે હું એક ચોક્કસ જગ્યા પર ટપકા નહીં કરી દઉં. આ મેં હાથથી કરેલું કામ છે. તમે પરિકરની મદદથી અથવા વર્તુળની મદદથી કામ કરશો એટલે તમારું તો ગોળ શેપ એકદમ પરફેક્ટ આવશે. હવે આ 2s કક્ષક છે. હવે તમે ધ્યાનથી જો 2s કક્ષકને, તો આટલા ભાગમાં મેં એક પણ કશે પર ટપકા કર્યા નથી. આટલા ભાગમાં એક પણ જગ્યાએ ટપકા નથી કર્યા. તો આ જે ભાગ છે ને એને નોડ કહેવાય. તો આટલો ભાગ છે એને નોડ અથવા નોડલ સપાટી કહેવાય. જ્યારે આવું આમાં મેં કશી જગ્યાએ નથી કર્યું, કારણ કે 1s કક્ષકમાં નોડ હોતો જ નથી, 0 હોય. તો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ લો, તમે એક નાનો મસ્તો ટોપિક શીખા, બરાબર છે. નોડ કોને કહેવાય અને એસ કક્ષકમાં નોડ કેવી રીતે શોધી શકાય. તો વ્યાખ્યા જોઈ લો. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેવા વિસ્તારને નોડલ સપાટી અથવા નોડ કહે છે. હવે એસ કક્ષકમાં નોડ શોધવાનું છે. માત્ર એસની વાત ચાલે. એસ ફોર સુરત માં નોડ શોધવાનું સૂત્ર n-1. હવે 1s કક્ષક હોય તો 1 - 1 0 એટલે નોડ હોતા નથી. 2s કક્ષક 2 - 1 1 તો દેખાય છે. તો આ રીતે હવે જો 3s કક્ષક હોતે ને, તો 3s કક્ષક, તો 3s કક્ષકમાં નોડ કેટલા? તો n-1, 3 - 1 એટલે કેટલા આવશે? 2 આવશે. ઓકે. તો દીકરા અત્યારે આ સ્ક્રીન ઉપર દેખાય છે તે MCQમાં પૂછી શકે. અથવા હવે ધ્યાનથી સાંભળજો, 1s કક્ષક અને 2s કક્ષકનો કોઈ વાર તફાવત બી પૂછે છે, તો હું બોલી જાઉં છું, સાંભળજો. પહેલું કોલમ 1s, બીજી કોલમ 2s. તો આકૃતિ દોર દેવાની, પછી લખવાનું 1s કક્ષકમાં n = 1 હોય છે, એટલે મુખ્ય ક્વોન્ટમાંક n = 1 હોય છે. ત્યાં લખવાનું 2s કક્ષકમાં n = 2 હોય છે. પછી આમાં 1s કક્ષકમાં નોડ હોતા નથી, એટલે નોડની સંખ્યા 0. 2s કક્ષકમાં નોડની સંખ્યા 1 હોય છે. પછી લખવાનું 1s કક્ષક નાની હોય છે, 2s કક્ષક મોટી હોય છે. ક્લિયર? સમજાયું? આ રીતે કામ કરવાનું છે. હવે આપણે વાત કરીએ છીએ પી કક્ષકમાં. તો પી કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર શું? પી કક્ષકમાં આ કયું હતું? એસ કક્ષકમાં. જો કન્ફ્યુઝ નહીં થતા એટલે હું બે સાથે લખી દઉં છું. એસ કક્ષકમાં નોડ બરાબર n-1. હવે જો પી કક્ષક હોય તો પી કક્ષકમાં નોડ બરાબર n-l-1. આટલું તમને ક્લિયર થઈ જવું જોઈએ કે એસ કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર n-1 અને પી કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર n-l-1. હવે આપણે વાત કરીએ, દાખલા તરીકે 2p કક્ષકમાં પૂછવું હોય તો 2p કક્ષકમાં નોડ બરાબર કેટલા? તો પહેલાં તો 2p કક્ષક છે તો 2pમાં n = 2. હવે પી કક્ષક છે તો પી કક્ષક છે તો એલનું મૂલ્ય શું હોય? તો આપણને હવે મોડે એવું છે 1 2 3 S P D F. તો પી કક્ષક એટલે l = 1. l = 1. હવે આ કિંમત મૂકી દઈએ આપણે અહીંયા. તો આ 2 - 1 - 1, 2 - 2 એટલે 0. તો 2p કક્ષકમાં નોડ હોતા નથી. આવું સમજાયું? તો આપણને MCQમાં પૂછાય કે એસ કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર તો n-1 અને પી કક્ષકમાં નોડ શોધવાનું સૂત્ર તો l-1. હવે આપણે ઉદાહરણ તરીકે આપ્યું છે 2p કક્ષકમાં. તો 2p કક્ષકમાં આ કેવી રીતે આવ્યું? તો જોઈએ 2pમાં 2 છે તો 2 એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને પી કક્ષક એટલે l = 1. આ કિંમત મૂકી દો તો 2 - 2 0. એટલે 2p કક્ષકમાં એક પણ નોડ હોતા નથી. ઓકે. હવે એન્ટી નોડ, તો આનાથી ઉલટું
એન્ટી નોડ. આ ખાલી વ્યાખ્યા છે, હવે આનાથી ઉલટું એટલે નથી આનું સૂત્ર, વ્યાખ્યાને ઉલટાઈ નાખો તો પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય ત્યાં વિસ્તારને એન્ટીનોડ કહેવાય, અથવા શૂન્ય હોતી નથી તેને કહેવાય એન્ટીનોડ. ફરી પાછું બોલું છું, પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોતી નથી એ વિસ્તારને એન્ટીનોડ કહેવાય. એને શોધવાનું કોઈ સૂત્ર હોતું નથી. ક્લિયર? તો નોડ અને એન્ટીનોડ તમને ખબર હોવી જોઈએ. નોડ શોધવા માટેના સૂત્ર છે, એન્ટીનોડ શોધવાના કોઈ સૂત્ર નથી. અને એન્ટીનોડનું વ્યાખ્યા, પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય નથી એવા વિસ્તારને કહેવાય એન્ટીનોડ. ક્લિયર? ચાલો, હવે આપણે હજુ આગળ વધીશું આવતીકાલે, બરાબર છે? અને લગભગ 2 દિવસમાં આ પાર્ટનો થિયરી પોર્શન પૂરો થાય છે. આશા રાખીશ કે તમે બરાબર કામ કરતા હશો. બોર્ડનું આજનું પેપર જે તમે આપ્યું, બરાબર છે, એમાં પણ તમે જોઈ લો કે આપણે જે કંઈ પણ તમને કામ કરાવ્યું છે અક્ષરશ એવું જ ટેક્સ્ટબુકના અનુસંધાનમાં પૂછાયું છે. અને મેં તમને કહ્યું તે પ્રમાણે હંમેશા બોર્ડને એટલે કે ટેક્સ્ટબુકને પ્રાધાન્ય આપો તો કશો વાંધો આવશે નહીં. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.